નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદો કરી રહ્યા છે। સામાન્ય નાગરિકો ન્યાય માટે ધક્કાઓ ખાઈ રહ્યા છે, તો બીજી બાજુ અસામાજિક તત્વો મન ફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપતા ફરી રહ્યા હોય તેવા કિસ્સાઓ અને વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે નાગરિકોની ફરિયાદ છે કે તેઓની ફરિયાદ નોંધવામાં નથી આવતી, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે। આ વાત સરકારે જ આડકતરી રીતે કબૂલી લીધી છે। તાજેતરમાં જ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવ્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજીના કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ રજૂઆત કરી હતી, અથવા તો કહો કે ફરિયાદ કરી હતી। આ રજૂઆત બાદ 27 ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ M.K. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને એસપીને પત્ર લખીને ટકોર કરી છે કે સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો। જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પત્ર જાહેર થયા બાદ પ્રશ્ન ઊભો થાય છે કે શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળે અથવા ન્યાય મળવામાં મોડું થાય તો તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન માટે કોણ જવાબદાર બને? ત્યારે હવે જોવાનું એ રહેશે કે અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપે છે।